નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા હમણાં પ્રથમ એકમ કસોટી બહાર પાડવામાં આવેલી છે પ્રથમ સત્ર માટે. એમાં પ્રશ્ન બેંક જે આપેલું છે તેમનું સંપૂર્ણ વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ સેક્શન એથી, જેમાં પહેલું બહુવિકલ્પીય પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે. જેમાં પહેલું, નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય છે? તેમાં આવશે સૂકો બરફ. બીજું છે વેગનો એકમ કયો છે? તો એમની અંદર આવશે વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજું, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે, તેમાં આવશે એપિસ મેલિફેરા. કઈ કોષીય અંગિકાને પોતાનું આગવું ડીએનએ ધરાવે છે? તેમની અંદર આવશે કણાભસૂત્ર. દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય તેમાં સમાંગ મિશ્રણને ઓળખવાનું છે, તો પિત્તળ, કારણ કે મિશ્ર ધાતુ છે અને એ એક સમાંગ મિશ્રણ છે. નીચે આપેલા વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં છઠ્ઠું, ગોખરા તથા ગાજર ઘાસ એ નીંદણના ઉદાહરણ છે. ઓડોમીટર એ અંતર રાશિનું માપન કરે છે. કોષની પાચન કોથળીને લાઇસોઝોમ્સ કહેવામાં આવે છે. નવમું છે એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. કદનો એકમ ઘન મીટર છે. ખરા ખોટા જણાવવાના છે, જેમાં 11મું ખોટું છે, 12મું પણ ખોટું છે, 13મું ખોટું, 14મું સાચું અને 15મું ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર પહેલાનો બ છે. નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. એમાં પહેલું છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો તફાવત. તો ગલન બિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. ઉત્કલન બિંદુ જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. ત્યાર પછી ગલન બિંદુની વાત કરીએ તો બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. બીજું, દ્રવ્યના કણોની કોઈ પણ બે લાક્ષણિકતા જણાવવાની છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. ત્રીજું, તાપમાન તફાવત આપવાનો છે હરિતકણ અને કણાભસૂત્ર. હરિતકણ તેને કૌંસના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્ર જે હરિતકણ છે એ રસોડા તરીકે ઓળખાય છે, જ્યારે કણાભસૂત્ર છે શક્તિઘર તરીકે ઓળખાય છે. હરિતકણ તે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે. કણાભસૂત્ર જે છે તે દ્વિસ્તરીય હોય છે. દ્વિસ્તરીય, બાહ્ય સ્તર અને આંતરિક સ્તર, અને આ પ્રાણી તથા વનસ્પતિ બંનેમાં જોવા મળે છે. ચોથું છે તમારા રોજિંદા જીવનમાંથી બે ઉદાહરણ લખો જ્યાં બાષ્પીભવનને કારણે ઠંડક થાય છે. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. પાંચમું છે નીચે આપેલા પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો. ખરીફ પાક છે એમાં મકાઈ અને ડાંગર આવશે. રવિ પાકમાં ઘઉં અને ચણા આવશે. 72 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો તમારે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ લેવી પડે. તો 72 ગુણ્યા પહેલાં તમારે 1000 કરવા પડે અને એના છેદમાં તમારે 3600 મૂકવા પડે. તો 2 મીંડા ઉડી જશે. હવે વધશે કેટલું? તો કે 72 ગુણ્યા 10/36, 36 દુ 72. તો જવાબ કેટલો મળશે? 20. કેટલો મળશે? 20 મળશે. તફાવત આપવાનો છે કમ્પોસ્ટમાં વર્મી કમ્પોસ્ટ અને ખાલી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ છે વનસ્પતિને ધીમે ધીમે અસર કરીને તૈયાર કરતું ખાતર છે. હવે વનસ્પતિને આ વર્મી કમ્પોસ્ટ છે એ જલ્દી પેલું કરે, વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવા. આ કમ્પોસ્ટ છે ને, કમ્પોસ્ટ એ ખાડાની અંદર તૈયાર થશે. ખાડામાં વનસ્પતિના જે ભાગો છે અથવા તો પ્રાણીજ ભાગો છે એને કુદરતી રીતે સડવા દેવામાં આવે. અહીંયા અળસિયાનો ઉપયોગ થાય અને અળસિયાની મદદથી જે કોઈ પણ ખાતર તૈયાર થતું હોય એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત કરીએ તો આ પ્રકારની ગતિમાં
ગતિમાં સુરેખ પદ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. અનિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં સુરેખ પદ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા છે. આ પ્રકારની ગતિમાં અંતઃ સમયનો આલેખ સુરેખા હોતો નથી. 9મું છે એક તત્વ રણકાર ઉત્પન્ન કરે છે અને ખૂબ તણાવપણું ધરાવે છે. આ તત્વને તમે કયા વિભાગમાં વર્ગીકૃત કરશો? આ તત્વ બીજા કયા ગુણધર્મ ધરાવે છે? તો મિત્રો હવે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. અને વિડીયો લેક્ચરને પ્લીઝ લાઇક કરી દેવાનો છે અને આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ